તો આ તરફ દિલ્હીમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક કરી છે, જેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ પણ હાજર હતા। તો આ બેઠકની એક તસવીર સામે આવી છે, જે ન માત્ર ભારત પરંતુ દેશના દુશ્મનો માટે પણ એક મોટો સંદેશ છે। આ તસવીરમાં સેના પ્રમુખોથી લઈ અને રક્ષા મંત્રીના મોઢા પર એક ખુશી છલકાઈ રહી છે, એક ખુશી દેખાઈ રહી છે। એટલે કે ગત રાત્રે ભારતે જે રીતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે, તેની આ ખુશી દેખાઈ રહી છે। તેમના મોઢા પર, તેમના ચહેરા પર આ ખુશી વ્યક્ત થઈ રહી છે। તો સાથે એક જ નિશ્ચિતતાનો ભાવ પણ છે, કેમ કે કોઈ પણ સ્થિતિ માટે ભારત સજ્જ છે। ગમે તે પરિસ્થિતિમાં ભારત લડી લેવા માટે તૈયાર છે અને ગમે તેવા હુમલાનો સામનો કરવા અને તેનાથી બમણો જવાબ આપવા માટે ભારત તૈયાર છે। તો બેઠકની આ તસવીર સામે આવી રહી છે, જે દુશ્મનોને માં ફફડાટ ફેલાવી શકે છે। આ તરફ દિલ્હીમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક કરી છે। જે રીતે ગઈકાલે પાકિસ્તાનને ધ્વસ્ત કરવામાં આવ્યું, પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો, પાકિસ્તાનના પ્રધાનમંત્રી બંકરમાં છુપાવા મજબૂર બન્યા, તેના જ નાગરિકો સેના અને સરકાર સામે આવી ગયા છે। ત્યારે ભારતમાં સેના પર વિશ્વાસ જોવા મળી રહ્યો છે।